તે ચાનો ટાઈમ થઈ ગયો તમારે? હા. એવું છે? એકાદું ગીત ગાઈને સંભળાવો આજે. ગણેશ ગુંજાવાની તેતરીસ બે કડી ગાય તો હાલે કે? હા 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 ગાવ તમ તારે. તેતરીસ કરોડ દેવતા. એટલે લગ્નના પેલા દિવસે હોય હા ત્યારે ગાઈ આપણે મુહૂર્ત કરી ને સાંજે તે ગાવું પડે ગણપતિ. અને હું કેવાય ઇંગ્લિશમાં તેને અને લાઇટર ને લાઇટર જ કહેવાય. લાઇટર જ એનું નામ છે. બાકી આમ તો તિખારા યંત્ર કહેવાય. આમ તિખારા યંત્ર એમ કહી શકાય. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी मैं यहाँ पे नीचे आया हूँ और यहाँ पे बहन है, वो देखो क्या कर रही है। શું કરે છો? ચાય બના રહી है ચાય। તું ચા પીવા માંડી? ના, ખાવા માટે બનાવું છું। એવું છે? ઓકે। અને દાદી છે અહીંયા જુઓ વાસણ છે એ મૂકતા હતા। શું કરો માં? આ વાસણ લૂછું। તે ચાનો ટાઈમ થઈ ગયો તમારે? હા। એવું છે? એકાદું ગીત ગાઈને સંભળાવો આજે। ગણેશ ગુંજાવાની મોટી ફાંજા તેતરીસ બે કડી ગાય તો હાલે કે? હા 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 ગાવ તમ તારે। તેતરીસ કરોડ દેવતા સિંહ મળીએ આવ્યા હરેખા ગોવાળીના મનડા રે મારા ગણેશ્વર ગુંજાળા તેતરીસ કરોડ દેવતા જાપલેયા રેખા ડોલીડો ના મનડા રે મારા ગણેશ્વર ગુંજાળા ગણેશ્વર આળાને મોટી જાળા તેતરીસ કરોડ દેવતા બજારે રે ખાવાણી ના મનડા રે મારા ગણેશ્વર ગુંજાળા તેતરીસ કરોડ દેવતા માંડવે રેખા સાસુડીના મનડા રે મારા ગણેશ્વર ગુંજાળા ચાર કડી હોય। વાહ માં વાહ। આ કયું ગીત કહેવાય? આમ હે આ શેનું ગીત આ કહેવાય? ગણેશ્વર આપણે સાંજે ગાઈને પેલું ગણેશ્વર નું ગાવું પડે। એટલે ક્યારે લગ્ન હોય ત્યારે? હા બરોબર। લગ્નનું પેલા દિવસે ટૂંકમાં? હા પેલે દી આપણે જી હવે ઓલું કઈક બીજું કઈ ગમે હા ગણેશ્વર નું નકર હાસું તો આ ગણપતિ નું। હા એટલે લગ્નના પેલા દિવસે હોય હા ત્યારે ગાઈ આપણે મુહૂર્ત કરીને સાંજે તે ગાવું પડે ગણપતિ નું। બરોબર। હા આ લગ્ન જૂનું ગીત હશે ને બહુ? આ જૂનું ગણપતિ નું। બરોબર। હવે તો કાંઈ કોઈ અવસીન કે ને બેન વીરે વાવી અવસીન બેઠા ગણપતિ એમ। હા એના વખતના જૂના જમાનાના જે ગીત હતા હા એ ગાઈને આપણને સંભળાયું છે। ગણપતિ નું હા હા પણ મસ્ત ગાયું હો, હે મસ્ત તે ગાયું। ચાર પડી રહ્યા હા આખું ગાઈ નાખ્યું એમ તો। હા આખું ચારે કડી ગાયું। सो गाइस अभी शाम हो चुकी है और बहन जो है वो यहाँ पे मतलब देखो क्या कर रही है, खाना पका रही है। શું બનાવે છો તું? હે દૂધીના મુઠિયા। એમ તો લોટ બંધાઈ ગયો? યસ। શું વાત છે, જે બેનના હાથના આપણે રસોઈ ખાવાની છે। જાજા ટાઈમ પછી નહીં આરતી? મુઠિયા જજા ટાઈમ પછી બને છે। હમણાં તો આપણે શિયાળા તો ભજીયા વાળી હતી ને।
ભજીયા બહુ હાલ્યા હો, પણ ભજીયા ભજીયા બહુ ખાધા વસિયા આ શિયાળામાં ભજીયા જ આજા હાલ્યા નહીં. આપણે ભજીયા ઉપર બહુ મારો કર્યો આ વખતે. તો પછી એટલે આજે હવે મુઠિયા ખાશે. ઢોકળીઓ લેવાઈ ગયા છે મમ્મી. ઢોકળીયામાં મૂકવાના છે આને. ટૂંકમાં સ્ટીમ કરવાના હોય તો એના માટે થઈને. પછી વઘારવાના સ્ટીમ થઈ ગયા પછી. तो गैस देखो मम्मी ने यहाँ पे जो ये ढोकलिया है वो यहाँ पे रेडी कर दिया है स्टीम करने के लिए. શું લાઇટર? આ લ્યો લાઇટર. અને હું કેવું ઇંગ્લિશમાં જેને આને લાઇટર ને લાઇટર જ કહેવાય. લાઇટર જ એનું નામ છે, લેટર જ નામ ઇંગ્લિશ જ વર્ડ છે એ. ઇંગ્લિશમાં બાકી આમ તો તીખારા યંત્ર કહેવાય. આમ તિકારા અંતર છે. તીખારા યંત્ર એમ કહી શકાય. લાઇટર ને શું કહેવાય ગુજરાતીમાં એ કેજો કોઈને ખબર હોય તો. આ લાઇટર ને ગુજરાતીમાં શું કહેવાય? લાઇટર એ અંગ્રેજી શબ્દ છે કે ગુજરાતી એ જણાવજો. તો એ કોમેન્ટ કરીને જણાવજો કે લાઇટર ને ગુજરાતીમાં શું કહેવાય. તો જો આવી રીતે હવે આમાં સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે. ઉભી રહે, ઊંધા મુકાઈ ગયા છે. ऊंधा मुकाई गया मम्मी की. तो देखो गाइज यहाँ पे मुठिया जो है उसका कटिंग हो चुका है और यहाँ पे फ्राई करने के लिए बहन ने तेल भी रख दिया है, ऑयल. बोल. કઈ નહીં, તેલની રાહ જોઉં છું, આવે તો વઘારી લઉં. ગરમ થાય એની. ગરમ થાય છે. તો જો મિત્રો અહીંયા વઘાર થઈ ગયો છે અને હવે આમાં છે તલ ઓલા થવા દે. તલ છે એ નાખ્યા છે આમાં. ઉડે. બસ હા ફૂટે એટલે કાંઈ. હાલો હાલો હવે આમાં આવી ગયા છે મુઠિયા. જાજા બન્યા ને એમ ઓ ત્યાં બનાવ્યા બેન. જોઈએ કેવો ટેસ્ટ આવે છે આજે. तो आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.